મિત્રો, આ એક એવા માણસની વાત છે જેણે ભગવાનને જમીન ઉપર આવવા મજબૂર કરી દીધા. તમે વિચારતા હશો કે એવું તે વળી શું થયું હશે? તો કાન દઈને સાંભળજો. એક નાનકડું ગામ હતું. એ ગામમાં કાનજી નામનો એક ગોવાળિયો રહેતો. બિચારો સાવ ગરીબ, પહેરવા પૂરા લુગડા નહોતા અને 2 ટંક ખાવા સૂકો રોટલો માન મળતો. વળી ભગવાને એને એક પગે અપંગ બનાવેલો. હાથમાં એક જૂની લાકડી રાખે અને એ લાકડીના ટેકે ટેકે બિચારો માન હાલી શકે. પણ એના લુગડા ભલે મેલા હતા, પણ એનું હૈયું કાચ જેવું ચોખ્ખું હતું. એના દિલમાં તો જાણે સાક્ષાત દ્વારકાવાળો કાનુડો રમતો હતો. આખો દિવસ જંગલમાં ગાયો ચરાવે અને મોઢેથી બસ એક જ નામ નીકળે, મારો માધવ, મારો માધવ. ઝાડવા સાથે વાતો કરે તોય માધવની, અને ગાયોને પંપાડે તોય માધવની. હવે બન્યું એવું કે ગામના પૈસાદાર લોકોએ ભેગા મળીને ગામમાં એક મોટું મંદિર બનાવ્યું. આરસપાળના પથ્થર અને મોટા મોટા થાંભલા. એવું નક્કી થયું કે આ મંદિરમાં માધવની સોનાની મૂર્તિ બેસાડવી. આખા ગામમાં જાણે દિવાળી જેવો ઉત્સવનો માહોલ હતો. સૌ નવા લુગડા પહેરીને મૂર્તિના દર્શન કરવા જતા હતા. કાનજીના કાને આ વાત પડી. એ તો રાજી રાજી થઈ ગયો. એના ચહેરા ઉપર એવો ઉજાસ આવી ગયો જાણે ખજાનો મળી ગયો હોય. એને થયું કે હાસ, મારો માધવ હવે મારા ગામમાં આવ્યો છે. હું તો મારા માધવને જોવા જઈશ. કાનજી તો લંગડાતો ઉત્સાહભેર મંદિરે પહોંચ્યો. એની આંખોમાં ભગવાનને જોવાની એવી ભૂખ હતી જાણે જન્મો જન્મનો તરસો માણસ પાણી ગોતતો હોય. પણ દુનિયા ક્યાં કોઈના પ્રેમની કિંમત સમજે છે? જેવો કાનજી મંદિરના દાદરા ચડવા ગયો, ત્યાં જ અંદર ઉભેલા ગામના પૂજારીની નજર એના ઉપર પડી. પૂજારીએ રેશમી કપડાં પહેર્યા હતા અને એને પોતાના મોભાનું બહુ ગુમાન હતું. કાનજીને જોતા જ પૂજારીની આંખો લાલચોળ થઈ ગઈ. એણે મોટેથી બૂમ પાડી, એ લંગડા, ઉભો રે ન્યા ને ન્યા. ક્યાં ઘૂસો આવે છે? આ સોનાનું મંદિર છે. તારા જેવા ભિખારી અને મેલા ગેલા લોકો માટે નથી. તારો પડછાયો પડશે તોય મારું આ મંદિર અભડાઈ જશે. હાલ તો થા અહીંથી. કાનજીએ 2 હાથ જોડીને આજીજી કરી કે બાપા, મને એકવાર મારા માધવનું મોઢું જોવા દ્યો. હું તો સાવ દૂર ઊભો રહીશ. બસ ખાલી એકવાર દર્શન કરીને વયો જઈશ. પણ અહંકારમાં આંધળો થયેલા પૂજારીને જરાય દયા ન આવી. એણે આગળ વધીને કાનજીને એવો ધક્કો માર્યો કે બિચારો અપંગ કાનજી પોતાનું સમતોલન ગુમાવી બેઠો. એના હાથમાંથી લાકડી છૂટી ગઈ અને એ દાદરા ઉપરથી ગબડતો નીચે જઈને ધૂળમાં પડ્યો. એનું માથું પથ્થર સાથે ભટકાણું અને લોહી નીકળવા માંડ્યું. પણ કાનજીને એ લોહીની કે ઘાની પીડા નહોતી. એને તો પોતાના માધવને ન જોઈ શક્યાનું દુઃખ હતું. એ ધૂળમાં પડ્યો ધ્રુસકે રડવા લાગ્યો. એના આંસુથી જમીનની માટી ભીની થવા લાગી. જેવું કાનજીની આંખમાંથી આંસુનું ટીપું જમીન ઉપર પડ્યું, બરાબર એ જ સમયે મંદિરમાંથી એક મોટો અવાજ આવ્યો. ખણ જણ. અવાજ સાંભળીને પૂજારી અને ગામના લોકો ગભરાઈને અંદર ગયા. મંદિરમાં જઈને જુએ છે તો સૌના મોઢા ખુલ્લા રહી ગયા. સૌના શ્વાસ થંભી ગયા. સોનાની મૂર્તિના હાથમાંથી સોનાની વાંસળી છૂટી ગઈ હતી અને જમીન ઉપર પડી ગઈ હતી. પૂજારી ગભરાઈ ગયો. એણે જલ્દી વાંસળી ઉપાડી અને મૂર્તિના હાથમાં પાછી મૂકવાની કોશિશ કરી. પણ આંસુ વાંસળી મૂર્તિના હાથમાં ટકે જ નહીં, પાછી નીચે પડી જાય. જેટલી વાર પૂજારી વાંસળી મૂકે એટલી વાર વાંસળી જમીન ઉપર પટકાય. બીજા 4-5 જણાએ કોશિશ કરી, પણ કોઈથી એ વાંસળી મૂર્તિના હાથમાં મુકાય જ નહીં.
જાણે સાક્ષાત માધવે ગુસ્સામાં કહી દીધું હોય કે મારા ભક્તનું અપમાન થયું છે, હવે હું આ વાંસળી ક્યારેય નહીં પકડું. પૂજારી પરસેવે રેબઝેબ થઈ ગયો. આખા ગામમાં ફફડાટ વ્યાપી ગયો કે આ કેવું અપશુકન થઈ ગયું. સોનાના ભગવાન પોતાની વાંસળી કેમ નથી પકડતા? અને પેલી બાજુ કાનજી પોતાની લાકડી પકડીને ગામ છોડીને ક્યાંક જંગલ તરફ ચાલી નીકળ્યો. એના મનમાં ગુસ્સો નહોતો, પણ હૈયામાં એવો વલોપાત હતો જાણે કોઈ માને એના દીકરાથી છૂટી પાડી દીધી હોય. એ બિચારો જંગલમાં એક પીપળાના ઝાડ નીચે પહોંચીને ત્યાં ફસડાઈ પડ્યો. ઝાડના થડને બાદ ભરીને એ પોક મૂકીને રડી પડ્યો. એના મોઢેથી ડૂસકા નીકળવા માંડ્યા. એ મારા કાનુડા, તું તો ગોવાળિયો છો, તો તે આ ગરીબ ગોવાળિયાને આ ધક્કો કેમ ખાવા દીધો? ભલે મને એ લોકોએ મંદિરમાં ન ઘૂસવા દીધો, પણ મારો માધવ તો બધે છે. મારો માધવ કોઈ સોનાનો ભૂખો નથી. ત્યાર પછી કાનજીએ નક્કી કર્યું કે મારો માધવ જો ત્યાં સોનાના મંદિરમાં ન હોય તો હું મારો માધવ જાતે બનાવીશ. એણે ઝાડની નીચેથી માટી ભેગી કરી. માટી પલાળવા માટે એણે પાણી ન ગોઈતું, પણ એની આંખોમાંથી વહેતા આંસુઓથી એણે એ માટી પલાળી. આંસુ અને માટીના એ ગારામાંથી કાનજીએ પોતાના હાથે ભગવાન શ્રી કૃષ્ણની એક નાનકડી મૂર્તિ બનાવી. કેવી સુંદર મૂર્તિ! જાણે હમણાં જ એ માટીનો માધવ હસીને બોલી ઉઠશે. કાનજીએ જંગલના ફૂલ અને પાંદડા તોડીને માધવને શણગાર્યા. પછી જંગલના ખાટા મીઠા બોર વીણીને લાવ્યો. પાંદડાનું એક પતરાળું બનાવ્યું અને પોતાના માધવને થાળ ધર્યો. બે હાથ જોડીને રડતા રડતા બોલ્યો, લે જમી લે મારા વાલા, મારી પાસે સોનાના વાસણ કે મીઠાઈ નથી, પણ આ પાંદડામાં મેં મારો જીવ મૂક્યો છે. આ ગરીબનો થાળ સ્વીકારજે. હવે બીજી બાજુ ગામના મંદિરમાં ખુદ રાજા પધાર્યા. સોનાની મૂર્તિની સામે સોનાના થાળમાં 56 ભોગ ધરાવાયો. લાડુ, પેંડા, બરફી, જલેબી. સુગંધથી આખું મંદિર ધમધમી રહ્યું છે. પેલો અહંકારી પૂજારી મંત્રો બોલી રહ્યો છે અને રાજા ગર્વથી છાતી કાઢીને ઊભા છે કે આખી દુનિયા જોવે મેં મારા ભગવાન માટે કેવો ભોગ બનાવ્યો છે. ભગવાનને ધરવા માટે જેવો પૂજારી થાળ ઉપરથી કપડું હટાવે છે, ત્યાં તો આ શું? મંદિરમાંથી મીઠાઈની સુગંધની જગ્યાએ અચાનક એકદમ ખરાબ વાસ આવવા માંડી, જાણે કોઈ સડેલી વસ્તુ પડી હોય. પૂજારીએ આશ્ચર્યથી અને શંકાથી થાળમાંથી એક પેંડો ઉઠાવીને સહેજ ચાખી જોયો અને તરત જ એનું મોઢું બગડી ગયું. એણે થૂ થૂ કરીને પેંડો થૂકી દીધો. એ 56 ભોગની બધી જ મીઠાઈઓ અચાનક કડવી ઝેર જેવી થઈ ગઈ હતી. રાજા અને પૂજારીના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાજાના હાથ પગ ધ્રુજવા માંડ્યા. આ કેવો ચમત્કાર! ભગવાન મારો ભોગ કેમ નથી સ્વીકારતા? મીઠાઈ ઝેર કેમ બની ગઈ? પૂજારીને પરસેવો છૂટી ગયો. એને સમજાઈ ગયું કે નક્કી આપણે કોઈ અપરાધ કર્યો છે. આપણો માધવ રૂઠો છે. જંગલમાં બેઠેલો માધવ કાનજીના બોર હોંશે હોંશે ખાતો હતો અને અહીં અહંકારનો 56 ભોગ એણે ઝેર બનાવી દીધો હતો. પણ આ તો હજુ શરૂઆત હતી. સાચો ખેલ તો હવે થવાનો હતો. રાજાએ આ મંદિરમાં એક બહુ મોટો સોનાનો ઘંટ લગાવ્યો હતો. એવું નક્કી કર્યું હતું કે ઉદ્ઘાટનમાં રાજા આ ઘંટ વગાડશે અને એનો અવાજ આખા રાજ્યમાં ગુંજી ઉઠશે. રાજા ગર્વથી છાતી કાઢીને ઘંટના દોરડા પાસે ગયા. આખું ગામ શ્વાસ રોકીને ઊભું હતું કે હમણાં રાજા ઘંટ વગાડશે અને રાજ્યમાં એનો અવાજ ગુંજી ઉઠશે. રાજાએ જોરથી દોરડું ખેંચ્યું. ઘંટની અંદરનો દંડો સોનાના ઘંટ સાથે જોરથી ભટકાયો. બધા લોકો પોતાના કાન ઉપર હાથ રાખીને ઊભા હતા, પણ કોઈ અવાજ જ ન આવ્યો. ટનાટનના બદલે સાવ ઠક એવો અવાજ આવ્યો, જાણે કોઈ સોનાનો ઘંટ નહીં
પણ લાકડાનો ટુકડો હોય. રાજા તો હેપતાઈ ગયા. એણે ફરીથી પૂરી તાકાત લગાવીને દોરડું ખેંચ્યું, પણ ઘંટ તો સૌ મૂંગો. એમાંથી જરાય અવાજ જ ન નીકળ્યો. પરસેવે રેબજેબ રાજાએ પોતાના સિપાહીઓને બોલાવ્યા. 4-5 જણાએ ભેગા થઈ અને દોરડું ખેંચ્યું, પણ પેલો ઘંટ તો જાણે મૂંગો થઈ ગયો હતો. ગામના મોટા મોટા પંડિતો આવ્યા, પૂજા કરી, મંત્રો બોલ્યા, પણ બધું નકામું. ઘંટ વાગ્યો જ નહીં. આખું ગામ ગભરાઈ ગયું. રાજાના પગ ધ્રુજવા માંડ્યા. એને સમજાઈ ગયું કે કોઈ ગડબડ છે. ત્યાં જ અચાનક આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. વીજળીના કડાકા થવા માંડ્યા અને મંદિરમાં એક આકાશવાણી થઈ કે જેના અવાજથી મંદિરના પથ્થરો પણ ધ્રુજી ઉઠ્યા. આકાશવાણીમાંથી અવાજ આવ્યો, હે અહંકારીઓ, તમે મને સોનાના મંદિરમાં બાંધવા માંગો છો. મને સોનાની કોઈ પૈડી જ નથી. જ્યાં સુધી મારો ભગત પોતાના હાથે આ ઘંટ નહીં વગાડે ત્યાં સુધી આ મંદિરમાં મારો વાસ નહીં થાય અને આ ઘંટમાંથી કોઈ અવાજ નહીં આવે. આટલું સાંભળતા જ બધાના હોંશ ઉડી ગયા. રાજાએ પૂજારીનો કાટલો પકડીને પૂછ્યું, અરે પાપી, તે એવા ક્યાં ભગતનું અપમાન કર્યું છે કે ભગવાન આપણાથી રૂઠી ગયા? પૂજારી તો રડવા જેવો થઈ ગયો. એને તરત જ પેલા અપંગ કાનજીની યાદ આવી ગઈ. એણે રાજાને કાનજીની વાત કરી કે કેવી રીતે એણે કાનજીને ધક્કો મારીને કાઢી મૂક્યો હતો. રાજાએ તરત જ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, આખા રાજ્યમાં ખૂણે ખૂણે ફરી વળો અને એ કાનજીને શોધી કાઢો. એને માનભેર અહીં લઈ આવો. રાજાના સિપાહીઓ ઘોડા દોડાવતા દોડાવતા જંગલમાં પેલા પીપળાના ઝાડ નીચે પહોંચ્યા. ત્યાં જઈને એમણે જોયું તો પેલો કાનજી આંખો બંધ કરીને મલકાતો મલકાતો પોતાની બનાવેલી માટીની મૂર્તિ સામે બેઠો હતો. સિપાહીઓએ કાનજી પાસે જઈને કડક અવાજમાં કહ્યું, એલા કાનજી, ઊભો થા, તારું નસીબ ખુલી ગયું છે. ખુદ રાજાએ તને મંદિરે બોલાવ્યો છે. હાલ જલ્દી અમારી હારે. તારા ગયા પછી પેલો ઘંટ વાગતો નથી. કાનજીએ આંખો ખોલી. એની આંખોમાંથી આંસુ વહેતા. એણે 2 હાથ જોડીને સિપાહીઓને કીધું કે બાપલા, રાજાને જઈને કહેજો કે આ ગરીબ ગોવાળિયાને માફ કરે. મારો માધવ પેલા સોનાના મંદિરમાં નથી. ત્યાં તો ખાલી અહંકાર છે. માધવ તો અહીંયા માટીમાં બેઠો છે. હું મારા માધવને એકલો મૂકીને ક્યાંય નહીં આવું, ક્યાંય નહીં. સિપાહીઓએ પાછા જઈને રાજાને આ વાત કરી. વાત સાંભળતા જ રાજાના અહંકારને બહુ મોટી ઠેસ પહોંચી. રાજાના મગજનો ગુસ્સો ભરાઈ ગયો. એને એમ થયું કે એક ભિખારી જેવો લંગડો માણસ મારા હુકમની ના પાડે છે. રાજાની આંખો ગુસ્સાથી લાલગુમ થઈ ગઈ. એણે એક હુકમ કર્યો. એણે સિપાહીઓને કીધું, જાઓ જંગલમાં, એની આસપાસ એવી આગ લગાડો કે બધું ભસ્મ થઈ જાય. હું પણ જોઉં છું કે આગ લાગશે ત્યારે જીવ બચાવવા એ મંદિરે આવે છે કે નહીં. સિપાહીઓએ જંગલમાં જઈને કાનજીની આસપાસ આગ ચાંપી દીધી. સૂકું ઘાસ હતું એટલે જોત જોતામાં ભળભળ કરતી આગ સળગી ઉઠી. જ્વાળાઓ તો જાણે આકાશને આંબવા માંડી. ગરમીથી આસપાસના ઝાડવા બળવા માંડ્યા. ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો. ગામના લોકો દોડતા દોડતા જંગલમાં આવ્યા. સૌના જીવ અધર થઈ ગયા. બધાને એમ કે હમણાં પેલો કાનજી બચાવો બચાવોની બૂમો પાડતો જીવ લઈને ભાગતો આવશે. કાનજી જીવ બચાવવા ભાગ્યો નહીં. ભાગવાની જગ્યાએ લંગડાતો લંગડાતો આગની બરાબર વચ્ચે ગયો. જ્યાં પેલી માટીની મૂર્તિ હતી ત્યાં જઈને એ બેસી ગયો. જેમ કોઈ માં પોતાના છોકરાને સાતીએ વળગાડે એમ કાનજીએ પોતાના હાથથી એ માટીના માધવને સાતી સરસો ચાપી દીધો. બસ આગની વચ્ચે
મૂર્તિને બાદ ભરીને બેસી ગયો. એણે શાંતિથી આંખો બંધ કરી દીધી અને હસતા મોઢે બોલ્યો, હે માધવ, આજ તો તારી ને મારી બેયની કસોટી છે. જો હું આ આગમાં બળીશ તો તારે મારા ભેગું બળવું પડશે. આપણે બે ભેગા જ બળશું. આગની જ્વાળાઓ કાનજીની સાવ નજીક આવી ગઈ હતી. ગરમીથી એની ચામડી દાઝી રહી હતી. લોકો દૂર ઊભા ઊભા રડતા હતા, બૂમો પાડતા હતા કે કોઈ બચાવો આ બિચારાને, આ તો બળીને રાખ થઈ જશે. પણ જેવી આગની એક જ્વાળા કાનજીના લુગડાને અડવા ગઈ એ જ સેકન્ડે અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. વીજળીના કડાકા ભડાકા થવા માંડ્યા અને જોત જોતામાં તો આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એવો વરસાદ જાણે આપ ફાટ્યું હોય. ગણતરીની મિનિટોમાં જ આખા જંગલની આગ બુઝાઈ ગઈ. ધુમાડો હળવો થયો એટલે લોકોએ દોડીને જોયું. બધાની આંખો ફાટી ગઈ. રાખની વચ્ચે કાનજી અને એની માટીની મૂર્તિ બંને સહી સલામત બેઠા હતા. કાનજીનો વાળ પણ વાંકો નહોતો થયો, પણ સાચો ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે એક સિપાઈ આપતો આવ્યો અને એણે રાજાને આવીને કીધું કે મહારાજ, ગજબ થઈ ગયો, બહુ મોટો અનર્થ થઈ ગયો. આપણા ગામના મંદિરમાં રહેલી પેલી સોનાની મૂર્તિ, એ સોનાની મૂર્તિ ઓગળીને સાવ માટીની બની ગઈ છે. આ સાંભળતા જ રાજા અને પેલા અહંકારી પૂજારીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમના અહંકારનો મહેલ કળળ ભૂસ કરતો તૂટી પડ્યો. એમને સમજાઈ ગયું કે ભગવાને પોતાનું સોનું છોડી અને પોતાના ભક્તની માટી સ્વીકારી લીધી છે. રાજા અને પૂજારી ચોધાર આંસુએ રડવા માંડ્યા. એમણે તરત જ પેલા સોનાના ઘંટને એક ગાડામાં મુકાવ્યો અને જંગલમાં કાનજી પાસે આવ્યા. બંને જણા રડતા રડતા કાનજીના પગમાં પડી ગયા. પૂજારી બોલ્યો, મને માફ કરજે ભગત, મેં તને ધક્કો માર્યો, પણ ખરેખર તો મેં મારા માધવને ધક્કો માર્યો તો. કાનજી તો ભોળો માણસ, એના મનમાં કોઈ વેર નહોતું. એણે હસીને બંનેને ઊભા કર્યા. રાજાએ હાથ જોડીને કાનજીને વિનંતી કરી, હવે તમે જ આ ઘંટ વગાડો તો જ અમારા પાપ ધોવાશે. અને અપંગ કાનજીએ લાકડીને ટેકે ઊભા થઈને પોતાના હાથે જેવો એ સોનાના ઘંટને અડ્યો અને બસ ખાલી સે જ હલાવ્યો. ત્યાં તો ડમ 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 એવો ઘંટારો ગુંજી ઉઠ્યો કે જાણે ધરતી ડોલવા માંડી. આખા જંગલમાં અને આખા રાજ્યમાં એ ઘંટનો અવાજ ફેલાઈ ગયો. ઘંટ જાણે ગાવા માંડ્યો. બરાબર એ જ વખતે કાનજીએ બનાવેલી પેલી માટીની મૂર્તિમાંથી એવો દિવ્ય અને તેજસ્વી પ્રકાશ ફેલાયો કે સૌની આંખો અંજાઈ ગઈ. એ પ્રકાશમાંથી વાંસળીનો મીઠો સૂર રેલાયો અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થયા. આખું જંગલ સુગંધથી મધમધી ઉઠ્યું. ભગવાને આગળ વધીને પોતાના હાથ લંબાવ્યા અને કાનજીને હૃદય સરસો ચાપી દીધો. આકાશમાંથી દેવતાઓએ ફૂલોનો વરસાદ કર્યો. સૌની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. રાજા, પૂજારી અને આખા ગામને સમજાઈ ગયું કે ભગવાન કોઈ સોનાના મંદિરમાં નથી રહેતા, એ તો ગરીબના સાચા ભાવમાં અને પ્રેમના આંસુમાં વસે છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં.